યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ. મજામાં? અમે મજામાં છીએ ને અમારા રાજો ને તૈયાર થાય છે કા? હા, જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. કામે જવાનો ટાઈમ થઈ જાય તૈયાર સાવ જ પડે ને. હો, સાવ છે કામે રાજ ને. અને મારે કામ છે જીનું જો ને બધું પડ્યું છે, ભાખરી ખાધી છે ને જીનું ને ટ્યુશનમાં જવાનું છે, વહી ગઈ છે કદાચ નીચે ઊભી છે. જીનો બોટલો ભરવાની છે પેલા તો. આ જીનું આવશે ને પછી ભરશે બોટલ એમ છે. હવે વાટે રાખીશ, બીજું કામ પૂરું કરી દઉં હું. રાસ કામે જાય ને પછી મને 10 વાગે બધી એવું થાય, કેમ કે એ ન જાય ત્યાં સુધી તો આ બધું જો આમનામ પડ્યું. નહીં, આજ તો મેં ટિફિન જ નથી કર્યું. હે શાક પીતું કેમ લઈ ખાતી? એ હાંજનું હતું, ભાખરી હારે શાક ખાતી હતી, એ હાંજનું હતું. હા, તમે બપોરે ખાવા આવો ને હે તો ફોન કરજો પાછા. રાજને પાછું છે ને આવું ન ગોઠે, એ ના ખાઈ લે કા, આઘું પડે ને એટલે. હવ હાલો આપણે હવે કામ પૂરું કરી દેવી. કુલરમાં અત્યારે મેં બરફ નાખીને શરૂ કરી દીધું. હવે આ બધું મારે કરવાનું છે, એકલા કામ પૂરું કરી દે, કાંઈ નહીં. હાલો બીજું હું ફેમિલી જો કેસુડા પલાળ્યા. સવારમાં અમે છે ને કેસુડાને પાણીથી જ બધા નાયા, બધા એટલે અમે તણી. અને પછી પાછા થોડાક આ પલાળેલા હતા એ પાછા વધ્યા, મેં પાછું આમાં પાણી નાખી દીધું. અને હવે છે ને કાલ સવારમાં ત્યાં આપણે કેસુડાથી નાવાનું છે. અને અત્યારે છે ને બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે, કપડાં સુકવવાના બાકી છે. અને 11 વાગી ગયા છે, તો પહેલાં મારે જીનું લેવા જવાનું છે. જીનું લેવા જવું પડશે, કેમ કે પછી આવીને સાઉથ હા જીનલ જો ફ્રીજમાં મૂકે છે બોટલ ભરીને, એમ કહે છે મારે રોજ આવું કામ કરવાનું હોય કા. એ પણ મને જીનો છે ને એમ કહેતી હોય મને કામ કરવા દે એમ. એ મને એમ કહેતી હોય હું વાસણ ઘસી નાખું. મેં કીધું વાસણ નહીં બરોબર ન ફાવે તને, એટલે આ બેઠા બેઠા કામ આપી દો. તો એ જો કર્યા કરે. કાજીનું મજા આવે બેટા તને? એને બહુ મજા ને કામ કરવું ગમે. અને પછી હાથ દુખવા મળે એમ થાય જો કા. આ આઈસ્ક્રીમના ડબલા ખાલી થઈ ગયા હતા કે નહીં, આઈસ્ક્રીમ લાવ્યા હોય, કોકનું કોક મહેમાન આવ્યું હોય તો આવા ડબલા અમે રાખવી. આ છે ને બરફ જમાઈ દેવી કાજીનલ. પછી હું કોક આવ્યું હોય ને વધારે ઠંડુ પાણી કરવું હોય ને તો ઉપાધિ ન રહી, સાસમાં નાખવાનો નિયમ કા. અત્યારે હવે બરફ હા આ ભરાઈ ગયું ને ઓલે બોટલો ભરલે. અને આ એટલું બધું ફૂલ ન ભરાય, થોડુંક ઓલું રાખવાનું, બરફ જામવા મૂકવાનું. તને કમેન્ટ હતી જીનું કે જીનલને છે ને બ્લોગમાં બોલવા દેજો એમ કહેતા હતા. તો અમુક લોકોને છે ને તારો અવાજ બહુ ગમે, તો તારે એને થેન્ક યુ નથી કેવું? એમ નહીં, થેન્ક યુ ફેમિલી એમ કહી દે. બોટલ ભરીને મૂકી દીધી ને તો મેં કીધું હાલ હવે હું તને દાળ ભાત બનાવી દઉં, દાળ ભાત કરી દઉં. એમ એ રમે ને ત્યાં બની જાય, ફટાફટ કરી નાખું. આટલા જ કરવાના છે, રાજને કાંઈ ખાવાનું છે નહીં. તે ના પાડી છે, મેં કીધું આપણે ભાત હાલશે આપણે બેને. મારી મમ્મી ભાત બનાવ્યા છે, હાલો ખાઈ લેવી. જીનલને લાગી છે ભૂખ. કા જીનલ? જીનું જોવો તો અહીં બહાર બધું ખાવાનું લઈને વહી આવી. મને કહે કે જમવું છે કે. મેં કીધું જા તો સાસ લેતી આવી. એ સાસ લેવા ગયો, હમણાં આવશે જોજો. જો આવ્યો એ સાસ લે કેમ આમ જો કાખમાં પકડી. હાય કમરિયા લચક જાયગી તેરી. હે બે હાથે હરખાઈ પકડી જીનું, હરખાઈ પકડ. મૂક દે નીચે. ક્યાં અય હવે શું જોતું ઉપડી? એ તો કંઈક લેવા સમસી લેવા ગઈ છે. કાંઈ નહીં, હાલો બહાર ખાવાની મજા આવશે, ખાઈ લેવી. જીનું લાવી છે તો હવે થોડું બીજું શું કરવી.
જાગ્યા જાગીને તરત ઉપાડ્યું ખાવાનું આપણે હોય હું ફેમિલી અત્યારે બધા મરસા બહુ દળે છે ખબર અમારે જાય મરસા આવી જાય ચલો તે છે ને હું હમણાં પડી જાત એડિટિંગ કરતી હતી બેઠી બેઠી તે જન થઈ ગયું છે હવે ખાઈ લેશું જો ડીશ છે ને સાફ કરી નાખી ખાઈ ગયા બધું હું ને જીનું બે થઈને ખાવાનું પડતું ન મૂકાય કા એવું હોય કાંઈ મારે છે ને એક આદત છે ગમે એટલું હાવ ઓછું શાક લીધું હોય તોય મારથી પડતું જ રહી જાય હાવ ફિનિશ ન થાય મતલબ હાવ ફિનિશ કરવું હોય ને શાક ફિનિશ ન થાય તો હવે ટ્રાય કરવી છે કે પડતું નહીં મૂકવાનું ખોટો બગાડ ન કરાય ને હવે આજ જો મેં ટ્રાય કરી છે બધા દાળ ભાત ખાઈ ગઈ હું ને જીનું બે થઈને ખાઈ ગઈ એ તો વચમાં ઊભી થઈને વહી ગઈ છેલ્લે થોડાક વજા થાય મેં પરાણે ખાઈ ગઈ પવાલીમાં આટલી છાશ વધી છે પણ આને છે ને નાખી નથી દેવાનું મેળવણ રાખવાનું છે હાલો સા ભાખરી તેલ મરચું ને લીલી ચટણી હા બોલો ચટણી તમારે કઈ કેવું છે જય દ્વારકાજી જય માતાજી બધાને કેમ છો મજામાં ને બધા આવી તો હાલો જો આવું હોય અમારા નાના માણસોને ખાવાનું કા એમાં નાના માણસો એવું નથી પણ હમણાં જમીન પછી એના ભાઈબંધ આવવાના છે બેહવા એટલે છે ને આઈસ્ક્રીમ ખાવાનો છે આઈસ્ક્રીમ એટલે નક્કી હતું ને આઈસ્ક્રીમ ખાવાનું એટલે છે ને અમે સાવ ભાખરી બનાવી નાખ્યું હા એટલે કા હમણાં આવશે મારો મિત્ર બધા બેહવા હા રાજનો પાકો ભાઈબંધ છે કા આવશે તો કાંઈક મગાવશું નાસ્તો કાંઈક આઈસ્ક્રીમ ખાવાનું ઓછું હોય એટલે હાલે હું થોડું ઘણું હાલે એમથી કાંઈ બહુ ભૂખ લાગી ન હોય એટલે હાલે તેલ મરચું શાક ગરમા ગરમ હોય હા હાલો કંઈ ખાઈને મળવું રાજ નાના હતા ને રાજ હાવ નાના મતલબ કે જન્મમાં ન્યાથી જ તે બે હારો હાર રહેતા એમ અને હજી હારે હારે જ છે કા ત્યાં જ આવવાના છે ને બે હવા મેં કીધું હાલો જમી લઈ પછી નિરાતે બેસવી અને આવે ત્યારે મળાવી જો જમીન પછી છે ને જીનું કહે છે મારે ડિસ્કો કરવો છે હવે જો જીનું છે ને ડિસ્કો કરશે હો કાં જીનું ડિસ્કો કરીશ ને હાલ ડિસ્કો કર હાલો તો જો ફેમિલી ખાઈ પીને થઈ ગયા છે નવરા ખાઈને નવરા છે ને ત્યાં મહેમાન આવી ગયા જો કે મારા પરમ મિત્ર છે રવિભાઈ ની આવ્યા છે બે હવા તો હું છે બધા હાટું આઈસ્ક્રીમ ને એવું લઈ આવ્યા છે ભાવ જો આઈસ્ક્રીમ ના પાડે છે જીનું બેન હાટું કોણ લાવે છે જો રવિભાઈ બેનું છે બધા આઈસ્ક્રીમ ખાવા હાલ આવી જાવ બધા આઈસ્ક્રીમ ખાવા બતાવજો આ છે ને રાજનો બેસ્ટ ફ્રેન્ડ છે કા મારો ખાસ મિત્ર છે આ ઓલી કોણ છે કોણ છે જીનું કીધું હતું ને ભાખરીમાંથી પિઝામાં હા એ જો તમે ઓલું વાંચતા હોય ને આ ભાખરીમાંથી પિઝા વાળા એ આ ભાઈ છે આને લાવવાના હતા એમ તો જો આવી જાવ બધા આઈસ્ક્રીમ ખાવા કા ખાઈ લેવી ને મજા આવે કેમ છે આ જો આઈસ્ક્રીમ ને કાંઈક વીખી નાખવાના છે એવું લાગે છે અરે રાજને ભાગ પાડવાના હતા પણ ઈ તો મેન કટ મારવા દઈ દીધી થોડોક મને પોરો મળી જાય કે નહીં એવું છે તો લાવો હવે છે ને હું જ આઈસ્ક્રીમ ના ભાગ પાડી નાખું ને આ છે ને હાવ ઓગાળી નાખશે આઈસ્ક્રીમ આમ નામ એને પેલા છે ને હાવ પૂરો થઈ જાય ને કરતા હું જ ભાગ પાડી લઉં હાલો પછી મળવી હમણાં ઘડીક રહીને હું લઈ આવવાનું છે લાવું છે બહુ કવડે મસરા મારવાનું રેકેટ આવે બાળ કવડ્યા કોઈ દી મરજી લોટ બંધ ક્યાં વૈયા જાય ગામમાં નથી ચડતા કા આપણે છેતરવા જો હવે લાલચ દઈને પકડી લેવાના બધે પછી લોટ બાંધી દેવાનો કરવું છે ને મૂકવાના ખાતા ની કરીશ મસરા દેખાડી દેવાનું છે મસરા